ના દંભના પાખંડ સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને, ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. આપ સૌ જાણો છો આ દેશ સ્તબ્ધ છે, આપણે સૌ સ્તબ્ધ છીએ અને આપણે બધા એક શોકમાં છીએ જે થયું જંતર મંતર ઉપર. જે રીતે સનાતન ધર્મના સંતો મહાપુરુષોનું અપમાન કરવામાં આવ્યું, ભારત માતાનું અપમાન કરવામાં આવ્યું, અને ત્યારબાદ આ દેશના વરિષ્ઠ નાગરિક, હું પ્રધાનમંત્રી શબ્દ પ્રયોગ નહીં કરું મિત્રો, કેમ કે પ્રધાનમંત્રી પહેલાં પણ એ આ દેશના વરિષ્ઠ નાગરિક તો છે ને, 76 વર્ષની ઉંમર છે. જે રીતે અશ્લીલ અભદ્ર ગાળો ભાંડવામાં આવી, બોલવામાં આવી, કાળજું કંપાવી દે, આપણા રૂવાડા ઊભા થઈ જાય એ પ્રકારે તરુણીઓ અને તરુણો દ્વારા, કિશોરીઓ અને કિશોરીઓ દ્વારા પ્રધાનમંત્રી અને એમની માતાને અપમાનિત કરવામાં આવે. જે લોકોએ અપમાનિત કર્યા હતા એમાંનો એક ચહેરો, એક પોસ્ટર ગર્લ, એક તરુણી, એક કિશોરી જે બની, રુચિકા સિંઘ કદાચ એનું નામ છે, રુચિકા સિંહ, એનો માફી માગતો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એ કહે છે કે હું માત્ર 15 વર્ષની છું, મને માફ કરવામાં આવે. અને એ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ એક વિડીયો ગઈકાલે મધરાતે એમને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો, જેમાં કહ્યું કે તમે બધા બાળકો છો, બાળ સહજ બાલિશ ચેષ્ટાઓ થઈ ગઈ, ઉંમરનો દોષ ગણીએ, હજુ લાંબુ જીવન છે, તમે ગુમરાહ છો અને તમને સાચા રસ્તે લાવવું અમારું કર્તવ્ય છે. એટલે જાજરમાન, શૌર્યવાન, સાહસિક, નિડર, હિંમતવાન પુરુષ, કરોડજજ્જુવાળો પુરુષ, ક્ષમા વીરસ્ય ભૂષણમ, જે શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ ને, ખરા અર્થમાં આપણને ચરિતાર્થ થતો દેખાય છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દેશના તરુણો, તરુણીઓ, કિશોરો, કિશોરીઓ, જે કંઈક તમે શબ્દ પ્રયોગ કરો છો એમને માફ કરે આખા ઘટનાક્રમ માટે, અને અપેક્ષા રાખે કે તમે બધા ઉમદા નાગરિક બનો, તમે બધા મા ભારતીનું શીશ ઉન્નત કરો, એ પ્રકારની અપેક્ષા સાથે એમનો વિડીયો પણ ખૂબ લોકોએ જોયો. હવે ખરેખર એ 15 વર્ષની છે અને એને ઠીક છે, માફ તો પ્રધાનમંત્રીએ પણ કરી, આપણે પણ ઈચ્છીએ કે, પણ ઘણી બધી વખત મને એવું થાય છે કે ખરેખર આ બાળકો છે, બચ્ચે બન કે સચ્ચે, આ લોકો એમની ઉંમર કરતાં 10 વર્ષ આગળ છે. એમની હરકતો, માત્ર આ જે પ્રોટેસ્ટ થયો જંતર મંતર એની વાત નથી કરતો, હું પોતે બાળકોને મનાલી લઈને જાઉં છું, કિશોરોને, તરુણોને, જે જનરેશનને, એમની જે હરકતો હોય છે, એમની અંદર જે સંવેદનાઓ નથી, અવિવેક, અસ્વચ્છંદતા, અને કોઈને શું લાગશે એમના કારણે કોઈ પીડામાં હોય ને, તો એ ભારતમાં લોકો છેલબટાઉ રહ્યા છે, ભારતમાં લોકો આસુરી વૃત્તિના રહ્યા છે, પણ આખી અલગ પ્રકારની એક જનરેશન, એક પેઢી આપણી સામે આવી રહી છે. હવે એમાં ખબર નહીં પ્રાઇવેટ સ્કૂલોનો દોષ છે, મેકોલોની શિક્ષણ પદ્ધતિનો દોષ છે, કળિયુગ ચરમ પર છે, કળિયુગની આસુરી શક્તિઓ આ બાળકોને સાધન બનાવી, ઢાલ બનાવી અને પોતાના આસુરી મનસૂબાઓ પાર પાડી રહ્યા છે. ખબર નહીં આધ્યાત્મિક, સામાજિક શું કારણો છે, પણ આ લોકોની અંદર એ વસ્તુ નથી મેં જોયું એક પેઢીના સ્વરૂપમાં કે ભાઈ કોઈની પીડાથી એમને પીડા નથી થતી. સામાન્ય રીતે સાયકોપાથ પ્રકારનો માણસ હોય, જે બહુ રેર હોય, લાખો હજારોમાં કોઈ એક માણસ સાયકોપાથ હોય, જેને કોઈની પીડાથી પીડા ન થાય, દુઃખ ન થાય, એ લોકો સાયકો કિલર બનતા હોય છે. લોઅર આઈક્યુ સાયકોપાથની વાત કરું છું. આ પ્રકારના લક્ષણો ઘણા બધા લોકોમાં જોવા મળે, એ પર્ટિક્યુલર ઉંમરના, એ જનરેશનના બાળકોમાં, બાળકીઓમાં, દીકરાઓમાં, દીકરીઓમાં, તરુણોમાં, તરુણીઓમાં. એટલે ત્યારે પ્રશ્ન થાય કે આ છે શું? સવાલ માત્ર ગાળોનો નથી. હવે ઘણા બધા અહીંયા સોશિયલ મીડિયામાં હું જોઉં છું બ્રાઉની પોઈન્ટ્સવાળા, ગુજરાતના પણ આપણા પત્રકાર જગતના કેટલાક લોકો, હવે આવડા નાનકડા છોકરાઓની પાછળ શું અપેક્ષા પણ આપણે રાખી શકાય? એટલે મતલબ એ તો કાલ ઉઠીને ગમે એ કરશે. નિર્ભયા રેપકાંડની અંદર તરુણ જ હતો અને એ છૂટી ગયો ને આપણા સૌને રંજ છે કે આવો નિર્મમ જઘન્ય અપરાધ કરનારો એક માણસ છૂટી ગયો. સૌથી વધુ નિર્ભયાના ગુપ્તાંગમાં સળીઓ ઘુસાવનાર એ માણસ છૂટી ગયો, માત્ર એ આ ઉંમરના કારણે, જુવેનાઇલ એક્ટના કારણે. ત્યારબાદ કાયદામાં ફેરફાર માટે પણ આ દેશમાં માગ ઉઠી.
તો ઘણી બધી વખત કેમ કે આજે જે લોકો 12 વર્ષના છે 12 વર્ષના નથી, 18 વર્ષના છે, જે 17ના છે 25 વર્ષના છે. સોશિયલ મીડિયાના કારણે દૂષિત મનવાળા આ બાળકો એમની ઉંમર કરતાં 10 વર્ષ આગળ ચાલી રહ્યા છે. આ મામલો સાઈડમાં રાખી દો ઘડીક વાર, પણ બીજા ઘણા એવા ગુનાઓ છે જેની અંદર આ ઉંમરના કારણે છૂટી જાય. ઉંમરના કારણે લોકો હવે બાળકો કિશોર શું અપેક્ષા રાખીએ, બાળકો નથી, કેવા કેવા જકન્યા. તમે સર્ચ મારજો, આ ઉંમરના લોકો દ્વારા થતા ગુનાઓ વિશે સર્ચ મારજો. એક રાજસ્થાનની પેલી બાળકી એને એ આ જ ઉંમરના છોકરાઓ દ્વારા એટલી પ્રતાડિત કરવામાં આવી, એટલી બધી બુલી કરવામાં આવી કે એને જીવ ગુમાવી દીધો છત ઉપરથી કૂદીને. તો શું આ બાલ સહજ ચેષ્ટાઓ છે? શું આ નિર્દોષ પ્રકારની ચેષ્ટાઓ છે? મને તો એવું લાગે કે સાયકોપેથ લોકો પણ ન કરે એ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે આ લોકો. પેલા મીડિયાવાળા બાળકો શું અપેક્ષા, મતલબ બહુ બેજવાબદારીભર્યું પત્રકારત્વ છે. ઠીક છે, એ લોકોને પણ નવું જીવનને આગળ વધે. આપણે સૌ ઈચ્છીએ છીએ કે આ બ્રેઇન વોશિંગ પ્રોપોગેન્ડા એમાંથી નીકળે, એજન્ડામાંથી, આ દેશને તોડનારા તત્વોના ચુંગલમાંથી. આ હું પણ ઈચ્છું છું વ્યક્તિગત રીતે, પણ દર વખતે એમની હરકતોને બાળકોને એ રીતે કહી અને ક્લીન ચીટ આપી દેવી ઠીક નથી. સજા આપવાની વાત હું નથી કરતો, શું સજા આપી શકીએ, પણ એક સામાજિક રીતે તો માહોલ એવો બનાવવો પડશે ને આપણે કે જ્યાં આ પ્રકારની હરકતો કરતા આવનારા દિવસોમાં તરુણો અને તરુણીઓ અટકે. તમે આ પ્રકારના વિડીયો બનાવો, તમે આ પ્રકારનું અનુમોદન કરો, સમર્થન કરો, એટલે એમની હિંમત વધતી જાય છે. એ ગિલ્ટ, અપરાધ ભાવ એમનામાં જન્મતો જ નથી. હું સજા આપવાની વાત નથી કરતો, હું માત્ર એવું કહું છું કે ખોટાને ખોટું કહેતા શીખો. જે વસ્તુઓ ખોટી છે એ છે ખોટી. બ્રાઉની પોઈન્ટ્સ માટે, ટીઆરપીના ચક્કરમાં એક આખી જનરેશન તમને જુએ ને તમને સમર્થન આપે, એના માટે થઈ વ્યક્તિગત સ્વાર્થ માટે તમે ખોટા ઘટનાક્રમને અનુમોદિત કરશો, સમર્થન આપશો. તો આપણે સૌ ઈચ્છીએ છીએ કે રુચિકા સિંહ હોય કે બીજા કોઈ જેટલા પણ બાળકો હતા જંતર મંતર, તંતર મંતર, છું મંતર ઉપર, એ બધા આગળ વધે, મા ભારતીની સેવામાં એમનું જીવન વ્યતીત કરે આવનારા દિવસોમાં. પણ ક્યાંક ને ક્યાંક આપણે પણ બ્રાઉની પોઈન્ટ્સવાળું પત્રકારત્વ બંધ કરવું પડશે. જેમ આપણે જાતે જજ બની, ન્યાયાલય બનીને ક્લીન ચીટ આપી દઈએ ને, એ ક્યાંક ને ક્યાંક જે ખોટું છે એ ખોટું છે, જે અભદ્ર છે એ અભદ્ર છે, જે ભારતની સભ્યતાને તોડનારું છે, આ દેશને શોખમાં લઈ જનારું છે, એ બધી વાતોની એ જ શબ્દોમાં ખંડના થવી જોઈએ. એને બહુ જ કડક શબ્દોમાં આપણે એની આલોચના કરવી જોઈએ. Love you and thank you so much for watching video.